તો સુરત શહેરમાં ચોક બજાર પોલીસે સાયબર ફ્રોડના ઇનામી વોન્ટેડ આરોપીની ધરપકડ કરી લીધી છે। આરોપી શૈવીન પુંભડિયા પર ₹5000નું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું। આરોપી વિરુદ્ધ દેશના અલગ અલગ 4 રાજ્યોમાં સાયબર ફ્રોડના કુલ 5 જેટલા ગુનાઓ પણ નોંધાયેલા હોવાનું પોલીસ તપાસમાં ખુલાસો થયો છે। પોલીસ તપાસ અનુસાર આરોપીના નામના યુનિયન બેંકના ખાતામાં મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, દિલ્હી અને તેલંગાણા સહિત 4 રાજ્યોમાંથી સાયબર ફ્રોડની કુલ 3,80,49,173ની રકમ જમા થયેલી હોવાનું બહાર આવ્યું છે। આરોપી અગાઉ વર્ષ 2024માં નવી દિલ્હીની સાયબર સેલ દ્વારા સાયબર ક્રાઇમના એક કેસમાં પણ પકડાયો હતો। તેમ છતાં ફરીથી સાયબર ફ્રોડમાં સંડોવાયો હોવાનું સામે આવ્યું છે। ચોક બજાર પોલીસે આરોપીની ધરપકડ કરી ભોપાલ ક્રાઇમ બ્રાન્ચને કબજો સોંપવાની તજવીજ હાથ ધરી છે। તો સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે।